તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવો વિડીયોમાં. અને ભાઈ આપણે બેહકદીથી વિડીયો બનાવવાનું પ્લાનિંગ કરતા હતા પણ કોઈ મેળ જ નહોતો આવતો. ને હમણાં પાછી મોદી કાકાએ મિટિંગ જ ચાલુ હતી કેમ કે શું કરવું આપણે હવે આગળનું પ્લાનિંગ. તો એ પણ હવે સોલા સૂચન દીધું તો જરીકે હું ફેંકવાનું વધી ગયું કે નહીં. તો હાલો અટાણ મોટર આપણે ચાલુ કરી જોઈ આવીએ. હરિયામાં પાણી જતું હતું આપણે તો આ પણ અહીંયા હરિયામાં અડધે પૂગવા આ હરિયામાં જ નથી પૂગતું, અહીંયા જ નીકળી જાય. અડધું પાણી તો આમ જ નીકળી જાય. આપણે આ બધામાં આપણે એકાદી પાકી દેખાણી થયો પણ હવે અટાણે ખવાય એમ છે નહીં. મોટા માવો છે, 10 રૂપિયાનો માવો બગાડાય નહીં બદામ હાટું. કાલ કામ બદામ આપણે ક્યાં ઓલું છે કંઈ બદામ ક્યાંય ભેગી નથી જવાની, માવો નહીં બગાડવાનો. તમને ખબર તો છે માવાની કિંમત શું છે અટાણે. એટલે હાલો હરિયું જોઈ લઈએ. તો હરિયું ભરાય. આ હરિયા ભરવામાં જે અડધી કલાકની વાર લાગી છે ત્યાં સુધીમાં આપણે ગામમાં ચક્કર મારી આવીએ કેમ કે ગામમાં થોડુંક એવું કામ છે પતાવી નાખીએ. તો હાલો ગામમાં પહેલાં જતા આવીએ. તો ભાઈ ધનનો લઈને ખાસ ખાવ ગામમાં અટાણે. હાલો ભૂકી જાય ગામમાં, પણ ગામમાં આપણે કંઈ બીજું કંઈ કામ નથી, ખાલી ફાંકી લેવા આવ્યા હતા આપણે. અહીંયા પહેલેથી જ આપણા માવા તૈયાર હતા. એ તમારા ભાઈની શાખા ભાઈ. હાલો માવાનું જમણું આવી ગયું હાથમાં. હવે ભાગ્ય ઘેરે કેમ કે ઘેરે એક નાનું કામ આવી ગયું કેમ કે આપણે મોટર ભરી ગઈ તો એને કાઢવા આવવાની છે. તો હાલો પહેલાં ઘેરે પડી હવે. તો ભાઈ ઘેરે તો પૂકી જાય પણ ઘેરે આવીને ખબર પડી કે આપણે એક વાયમાંથી મોટર કાઢવાની છે કેમ કે જો વાયમાંથી આપણે એમાં બંબો છોટાઈ ગયો અંદર ને મોટર અંદર રહી ગઈ. એમાં નહીં દેખાય, આપણે આઈફોન નથી ને એટલે. તો વાયમાંથી આપણે મોટર કાઢવાની છે. 3-4 જણા આવે તો મોટર કાઢ લઈએ. અને એમાં શું છું કે આપણા લીલો બંબો આપણા એ બંબો હોય ને એના થડમાંથી મોટર છોટાઈ ગઈ કે હવે મોટર અલગ પડી ને બંબો અલગ પડ્યો. હવે એને કાઢવા હતું તો હવે કામ કરીએ એ નથી કેમ કે આપણે લાઈન આવી તો નાળા બાંધી ગયેલ હોય પણ હવે જો મોટર તો આવી કંઈ બાંધી ગયેલ નથી. હવે જો કાં પછી અંદર વાયમાં ઉતરવું જોઈએ ને કાં પછી કંઈક જુગાડ કરીશું આ ડાવરો. તો પહેલાં 2-3 જણા આવે તો અહીંયા હીસી લઈએ. તો આપણે અડધી પોણી કલાક વાટ જોઈએ ત્યાં આખા માણસો આવ્યા. હજી તો આમથી અહીંયા આવે 2-3 માણસો, એક જ આમ તો અહીંયા આવે. અહીંયા આપણે 3-4 માણસો છે. હવે આમ મોટર નીકળે પણ હવે હજી લોચો વાળું છે કારણ નીકળી કે પાઇપ નોખો છે. તો હાલ જુગાડ કરીએ કાં એકને અંદર ઉતારીએ. માન કરીને મોટર તો હિંચી લીધી પણ મોટરમાં બહુ મોટો ફોડ નીકળ્યો કેમ કે મોટર આખી ફૂંકાઈ ગઈ. હવે મોટરને બાંધવા જવાનું છે અને માથેને એક થાળી નાખવાની છે. તો ભાઈ પૂકી જાય ઘેરે. હવે મોટરનો આપણે માથેની થાળી કે આવે તો એ પાછી ફિટ કરવા આવજો. ત્યાં સુધી તો બપોર તો થઈ ગયો, ખાઈ પી ને ફર્સ્ટ ક્લાસ સુઈ જાય ને ધનોને મેલી સાંઈએ. તો હાલો ફર્સ્ટ ક્લાસ પહેલાં તો આરામ કરી લઈએ પછી ખાવું, ઘડીક વાર રહીને ખાવું. આવી જાય ભાઈ હુવા લીમડા તરે. અહીંનો ફોન અહીંયા આવે એટલે એ વાત પૂછવામાં ટાટું હાવ આમ ઓક્સિજન ફૂલ મળે ઘટે જ નહીં, મજા જ આવે. અને અહીંયા આપણે ભાઈ એસી કરતાં અહીંયા સારું છે એવું છે શુદ્ધ વાહ ભાઈ. અહીંયા એસી કરતાં જોરદાર મજા આવે. એસી જેવું તો ન હોય કેમ કે ભાઈ એસી તો એસી છે પણ અહીંયા એ મજા આવે વાત પૂછવામાં. આ લીમડો આપણે ઓક્સિજન કાઢે ને. હા તો હાલો આરામ કરી લે ઘડીક વાર પછી મળ્યા પાછા. તો ભાઈ વાગી ગયા 3 ને અટાણે આપણે લીમડા તરફ ઉતાર નીંદર આવી ગઈ મસ્ત વાલી, ટાઢો પવન કંઈ ઘટે નહીં. તો નીંદર કરીને કામ હોપાઈ ગયું આપણે કે પાઇપ લેવા જવાનું છે બીજા ખેતરે. આપણે ઓલું હરિયામાં પાણી વાળી તો એ સામે હેઠે હાવ નથી પૂગતું એટલે એના હાટું આપણે પાઇપ લેવા જવાનું છે ઓલા કે બીજા ખેતરે. એટલે પહેલાં એ પાઇપ લઈ આવીએ આપણે. તો ભાઈ પાઇપ લેવા જવાનું છે પણ હાલીને નથી જવાનું કેમ કે આપણું ખેતર બહુ અહીંથી લગભગ 2 કિલોમીટર એટલું થાય. એટલે ગાડી લઈને આપણી ધનનો કંઈ કાઢી ને આવા ખરા તડકાના ભાગ્યા ભાઈ. તો ભાઈ 3 વાગ્યા એટલે તડકો લાગે જોરદાર. અને પાછો હમણાં વરસાદ પડ્યો તો આપણે અહીંયા વરસાદ ન થયો પણ આમ જુનાગઢ બાજુનો વરસાદ પડ્યો એટલે એની લૂ ને અહીંયા જ આવે છે આમ કે પવન એટલે ગરમ પવન બહુ હોય, તડકો પડે બહુ જોરદાર. તો આપણે અંદાજે 5-6 વાગે છે ને માન ટાઢાપુરનું વાતાવરણ થાય ત્યાં સુધી તડકો જ રહી ને. હાલો બકવાસ થઈ ગયું બહુ તો પેલા પાઇપ લઈ આવીએ પહેલાં. તો ભાઈ હોંસપાઇપ લઈને આવી ગયા. હોંસપાઇપને આપણે ફિટ કરી દઈએ હરિયામાં કેમ કે પાણી નહોતું પૂગતું પણ પાણી પૂગતું પૂછશે એની મોય લાઇટ વહી ગઈ. હવે લાઇટ આપણે ડીમ થવાનો બહુ મોડો વાર હોય પણ આજ વહેલી વહી ગઈ. ક્યાંક જમ્પર બમ્પર વહી ગયું. હવે જો આ લાઇટ આવી કઠણ છે એટલે આપણે કાઢી દો પાણી તો વચ્ચે પણ તોય આજ હોંસપાઇપ પથરી દઈએ. આપણે હોંસપાઇપ લઈ આવી પણ ફેલ નીકળ્યો કેમ કે આમાં પંચર છે જોરદાર. એમાં જ્યાં આવે ત્યાં પંચર જ છે કેમ કે આપણે ઓલે ખેતરે નાળીઓને મેરે છે એટલે ખીલખોણા હોય એટલે ખીલખોણા વધુ કાપ નાખે તે હાવ ફેલ કરે. હાલો પહેલાં હોંસપાઇપ ફિટ કરી દઈએ. તો આપણે હોંસપાઇપ તો પાથરી દીધો પણ તમને કીધું ને કે પંચર છે. તો આપણી કિસ્મત એવી છે કે પંચર નથી, સીધા ભાઈ ફાટી ગયેલ જ છે આખો. આ જો હવે આને અહીંથી આ કાપવો પડશે કે કપલીને નાખવી એ વિચારીએ. આ ફાયદો કેવા આવે ભૂંડળા આવે. ભૂંડળા અહીંયા ભૂંડળાનો ત્રાસ બહુ છે તો જ્યાં આખા ભૂંડળા ફાળ નાખ્યો. અહીંયા જો અહીંયા ફેલ છે. એની મોર આપણે આ હોંસપાઇપ નાખ્યો હતો એ તો વળી હાવ ફેલ હતો તે આપણે બીજો બદલાવ્યો. અહીંયા આખામાં ફાટી ગયેલો છે. અહીંયા હોંસપાઇપ તો આપણે અહીં રહેવાનો દઈ ને ભૂંડળાથી જો
ને બચાવ કરવો હોય ને આપણે ભૂંડળાના ઓલાથી કે ભૂંડળા ન કાપી શકે તો આપણે ગલાલની લાલ બોટલ ગલાલ હોય ને એમાં એવડી બોટલ લઈ પાણી ભરી એમાં સેફ્ટી ગલાલ નાખી દેવાનું. હોસ્પિટલ મેં બોલતો અહીંયા ભૂંડળા ન આવે. આ ત્રાસ હોય તો તમારે અમારો ત્રાસ છે એટલે કરવું પડે આવું. ને હું તમને કહેતો કે બાકી રહી ગયું આપણે પાઈ ન શક્યા એટલે પાઈ તો નહીં. હું તમને કહેતો કે બાકી રહી ગયું કે અહીંયા પાણી પૂરતું તો ભાઈ જોઉં અહીંયા આપણે તો અહીં સુધી પાણી પી ગયું, અહીંથી પાણી જ નથી પડતું. એક દી આખો દી જવા દીધું પાણી તોય પાણી ન હોય તો અહીંયા બધી કોરું પડ્યું. એટલે આ હોસ્પિટલનું આપણે કરવું પડ્યું. બાકી તો એ હોસ્પિટલ અમે ભંગારમાં દેવાનો હતો પણ તોય આપણે અહીં પાથરી લીધો. હવે લાઇટ આવે ને કંઈ થાય તો ભાઈ અટાણે આપણે હરિયામાં છે તો નાળ પીવું બહુ જરૂરી છે. તો ભાઈ આમાં નાળ તો દેખાય પણ હવે છોડવું તો ખરો ને. 2 નાળ દેખાય તો હવે નાળ પીવાનું મન તો છે એટલે ટ્રાય તો કરવી જાવ છોડવાની. તો હાલો પેલા નાળ પાડીએ જઈએ તો પડે તો ઠીક છે, બાકી પાણી જઈએ છું ઘરે. ચાલો તો ફૂલ મહેનત કરીને ત્રોપા તો પડી ગયા. હવે જોઈએ ખારું નીકળે કે મીઠું. તો આપણા બાઇક જોર કરતા ને તો મીઠું નીકળે છે, બાકી તો ખારું ધૂતું હોય છે. તો જોઈએ પહેલાં નાનું પડીએ. બાકી આમાં તો મહેનત માથે પડી. આ તો મહેનતનું ફળ ખારું નીકળ્યું. હવે આમાં ભેગું થાય ને ચાલો આપણે ત્રોપા પેલી આવો. તમે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો ને આપણે